તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ યુનિક, ટ્રેન્ડી અને ખૂબ જ હેલ્ધી એવું મેંગો આઈસ્ક્રીમની રેસીપી। ખૂબ જ ટેસ્ટી એવો આઈસ્ક્રીમ બને છે। આઈસ્ક્રીમની અંદર આપણે ખાંડ, ક્રીમ કે કોઈ એવી વસ્તુ એડ નથી કરવાના કે ખાતા પહેલાં આપણે વિચારવું પડે કે હું આઈસ્ક્રીમ ખાઉં કે ના ખાઉં। એકદમ હાઈ પ્રોટીન છે, ગિલ્ટ ફ્રી છે અને ખૂબ જ ટેસ્ટી એવો આઈસ્ક્રીમ બને છે। તો ચલો શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને રેડી કરી દઈશું। મેં અહીંયા 5 થી 6 મેંગો લઈ લીધી છે, કાજુ, બદામ, મખાના, ખજૂર, અંજીર, ઓટ્સ અને મિલ્ક પાવડર। આપણે આ બધી વસ્તુને રેડી કરી દઈશું। માપ હું આગળ વિડીયોમાં જણાવતી જઈશ। સૌથી પહેલાં આપણે 1.5 કપ જેટલું દૂધને ગરમ કરવા મૂકી દઈશું। એકદમ ગરમ દૂધ આપણે યુઝ કરવાનું છે। દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે 2 અંજીરના પીસીસ લઈ લેશું, એને નાના નાના કટકા કરી લઈશું। 7 થી 8 ખજૂર લઈ લેશું, અંદરથી ઠળિયા કાઢી, જો પોસિબલ હોય તો છાલ કાઢી નાખવાની અને એને પણ પીસીસ કરી આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું। બધા જ ખજૂરની અંદરથી ઠળિયા કાઢી રેડી કરી દઈશું। હવે 1/4 કપ આપણે બદામ લઈ લઈશું, એને પણ એડ કરી દઈશું। 1/4 કપ કાજુ લઈ લઈશું, એડ કરી દઈશું। હવે 1/4 કપ ઓટ્સ એડ કરી દઈશું। 1 કપ ભરીને મખાના એડ કરી દઈશું અને દૂધ પણ સરસ રીતે હવે ગરમ થઈ ગયું છે તો 1.5 કપ આપણે ગરમ દૂધને એડ કરી દઈશું, જેનાથી બદામ, કાજુ, ઓટ્સ એ સરસ રીતે પલળી જશે, એકદમ સોફ્ટ થઈ જશે। સરખી રીતે મિક્સ કરી 30 મિનિટ માટે આ બધી વસ્તુને સરખી રીતે પલાળવા માટે સાઈડમાં મૂકી દઈશું। જ્યાં સુધી આ પલળે છે ત્યાં સુધીમાં આપણે કેરીને કટ કરીને રેડી કરી દઈએ। તો મેં અહીંયા 4 મોટી સાઈઝની કેરી લઈ લીધી છે। તમે આલ્ફાન્સો કેરી પણ યુઝ કરી શકો છો। હવે આપણે આ કેરીને એવી રીતે કટ કરવાની છે કે આપણે એનું પાછું ઢાંકણ બનાવી શકીએ। તો આવી રીતે થોડોક આગળના ભાગમાં કટ કરી આવી રીતે એકદમ જેન્ટલી આપણે આવી રીતે કટ કરી લઈશું અને આને આપણે ફેંકવાનું નથી, એને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે અંદરથી ગોટલી કાઢવાની છે। ખૂબ જ આસાનીથી ગોટલી નીકળી જશે, કોઈ જ હાર્ડ કામ નથી। આવી રીતે હળવા હાથે આપણે છરીને અંદરથી ગોટલીની ફરતી બાજુ ફેરવતા જશું। એન્ડ સુધી આપણે છરીને જવા દઈશું એટલે સરસ રીતે ગોટલી છે આપણે આખી એવી અંદરથી બહાર કાઢી શકીએ। આવી રીતે સાણચી અથવા પકડની મદદથી ગોટલીને આપણે બહાર કાઢી લઈશું। 1 બાય 1 બધી કેરીને આવી રીતે રેડી કરી દઈશું। ટોટલ મેં 4 નંગ કેરી રેડી કરી છે। જે ગોટલી આપણે કાઢી છે એનો જે આ દળવાળો ભાગ છે એને પણ કાઢી લઈશું। 1 નંગ કેરીના મેં પીસીસ કરી લીધા છે જેને આપણે આગળ યુઝ કરવાના છીએ। બધી વસ્તુ રેડી છે। બીજી બાજુ ડ્રાયફ્રૂટ સરસ રીતે પલળીને રેડી થઈ ગયા છે। એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું। સરસ રીતે એકદમ ગરમ દૂધમાં પલાળ્યા હતા એટલે સોફ્ટ થઈ ગયા છે। ઢાંકણ બંધ કરી હવે મિક્સર જારની અંદર આપણે પલ્સ ઉપર ફેરવતા જઈશું જેથી બધા પાવડર બની જાય, પેસ્ટ બની જાય। હવે આપણે આવી રીતે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। એની અંદર બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ। 1 કપ મેં મેંગોના પીસીસ એડ કરી દીધા છે। 2 ચમચી મિલ્ક પાવડર એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે વેનીલા એસન્સ એડ કરશું। ઢાંકણ બંધ કરી ફરીથી એકદમ સ્મૂધ એવી આપણે પેસ્ટ બનાવી લઈશું। આપણું આઈસ્ક્રીમ માટેનું મિશ્રણ છે એ રેડી છે। એકદમ ટેસ્ટી, હેલ્ધી આપણે આઈસ્ક્રીમનું મિશ્રણ બનાવીને રેડી કરી દીધું છે। હવે આપણે કેરીની અંદર ફિલ કરવાનું છે અને જો એની અંદર થોડા દાણા દાણા દેખાય છે જેનાથી ખૂબ સરસ એવો ખાતી વખતે ટેસ્ટ આવશે। હવે આપણે જે કેરી રેડી કરીને રાખી હતી એની અંદર આપણે આઈસ્ક્રીમ મિશ્રણને એડ કરી દઈશું। આપણે કેરીને ભરી દઈશું। આવી રીતે કોઈ ડબ્બાની અંદર મૂકવાનું એટલે કેરી સરસ રીતે છે એ સ્ટેન્ડ કરી શકે, ઊભી રહી શકે। સરસ રીતે કેરી ભરાઈ ગઈ છે। હવે આપણે એના ઢાંકણ ઢાંકી દઈશું। જે આપણે ઉપરનો ભાગ કટ કરીને રાખ્યો હતો એને ફેંકવાનો નથી, એને આપણે ઢાંકણ તરીકે યુઝ કરશું। એટલે આવી રીતે જે કેરીમાંથી તમે ઉપરનો ભાગ કટ કર્યો હોય એને ફરીથી ઉપર લગાવી દઈશું એટલે સરસ એવું એનું ઢાંકણ બની જશે। બધી જ કેરીમાં મિશ્રણ ભરી દીધું છે, ઢાંકણ ઢાંકી દીધા છે। હવે આવી રીતે ક્લીન ફિલ્મ લઈ એને ફરતી બાજુથી આપણે કવર કરી પેક કરી દઈશું એટલે અંદરનું મિશ્રણ છે એ કેરીમાંથી બહાર ના આવે અને આઈસ ક્રિસ્ટલ ના બને। 1 બાય 1 બધી જ કેરીઓને આવી રીતે રેડી કરી આપણે ફ્રીઝરમાં મૂકવા માટે રેડી કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટ્રેન્ડિંગ અને યુનિક એવો આ મેંગો આઈસ્ક્રીમ હવે આપણે ફ્રીઝરમાં મૂકશું। 7 થી 8 કલાક આપણે ફ્રીઝરમાં ફ્રીઝ કરવા માટે મૂકી દઈશું।
7-8 કલાક પછી આપણો મેંગો આઈસ્ક્રીમ છે એ બનીને રેડી થઈ જશે. હવે જે આપણે આઈસ્ક્રીમ માટેનું મિશ્રણ બનાવ્યું હતું એને આપણે બીજી રીતે પણ આઈસ્ક્રીમ બનાવી રેડી કરી દઈશું. એક ડબ્બાની અંદર વધેલું બધું જ મિશ્રણ આપણે ભરી દઈશું અને આવી રીતે હાફ કપ જેટલા આપણે મેંગો પીસીસ લઈ લઈશું. આવી રીતે રેન્ડમ આપણે બોક્સની અંદર એડ કરી આવી રીતે સ્પૂનથી ટેપ કરી દઈશું એટલે અંદર છે એ મેંગોના પીસીસ જતા રહે. જ્યારે તમે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે તમને સરસ એવો આ મેંગોના પીસીસનો ટેસ્ટ આવશે. ઉપરથી થોડાક આપણે પીસીસને સ્પ્રિંકલ કરી દઈશું એટલે સરસ એવો લુક પણ આવશે. ઢાંકણ બંધ કરી અને 7 થી 8 કલાક આ આઈસ્ક્રીમને પણ આપણે ફ્રીઝ કરવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. 7 થી 8 કલાક પછી આપણી મેંગો આઈસ્ક્રીમ છે એ બનીને રેડી થઈ ગયો છે. 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ કરવા માટે બહાર મૂકી દઈશું એટલે સરસ રીતે એની સ્લાઇસ થઈ જાય અને એક થોડોક એવો સોફ્ટ આઈસ્ક્રીમ બની જાય. ઉપરથી હવે ક્લીન ફિલ્મ છે એ આપણે રિમૂવ કરી દઈશું. જેટલો આઈસ્ક્રીમ આપણે સર્વ કરવો હોય એ પ્રમાણે આપણે કેરીને બહાર કાઢવાની અને જોતું હોય એટલી આપણે સ્લાઇસ કરશું. સરસ રીતે આપણું એકદમ યુનિક એવો મેંગો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. ઉપરની છાલ છે એ સર્વ કરતાં પહેલાં આપણે કાઢી નાખીશું અને જે તમારે સાઇઝની સ્લાઇસ જોતી હોય 1/2 ઇંચની કે 1 ઇંચની એ પ્રમાણે આપણે સ્લાઇસ કટ કરી લઈશું અને એકદમ ઠંડો હેલ્ધી અને ટેસ્ટી એવો આઈસ્ક્રીમ આપણે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ યુનિક આઈસ્ક્રીમ, અંદરનું સ્ટફિંગ પણ ખૂબ જ ટેસ્ટી એવું છે અને બહાર તો આપણે કેરી તો બધાને ભાવતી જ હોય છે. ઠંડા ઠંડા આઈસ્ક્રીમને આપણે સર્વ કરશું અને ઉપરથી આપણે થોડીક પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણે એક જ આઈસ્ક્રીમના મિશ્રણની અંદરથી 2 અલગ અલગ આઈસ્ક્રીમની રેસીપી મેં તમને બતાવી. બંનેનો ટેસ્ટ સેમ છે, બંનેની પ્રોસેસ થોડી અલગ છે, સર્વ કરવાની રીત થોડી અલગ છે, પણ આમાંથી તમને કોઈ પણ રેસીપી પસંદ આવે ચોક્કસથી એકવાર બનાવજો. આપણે જે બીજો આઈસ્ક્રીમ સેટ કરવા માટે મૂક્યો હતો એ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે, ફ્રીઝ થઈ ગયો છે. સર્વ કરતાં પહેલાં 10-15 મિનિટ આપણે એને ફ્રીજમાંથી બહાર કાઢી અને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું એટલે આપણે આસાનીથી સ્કૂપ આઉટ કરી શકીએ. તો ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી, ટેસ્ટી અને યુનિક એવો આપણો મેંગો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. આપણે કોઈ જ ક્રીમ યુઝ નથી કર્યું, નથી શુગર યુઝ કરી, એકદમ શુગર ફ્રી અને ગિલ્ટ ફ્રી પ્રોટીનથી ભરપૂર એવો મેંગો આઈસ્ક્રીમ આપણે બનાવીને રેડી કરી દીધો છે. તો ફ્રેન્ડ્સ ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ યુનિક મેંગો આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.